સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્ન કલાકારો ભાવ કપાત થતા હડતાલ પર ઉતરી ગયા હતા। જો કે તાત્કાલિક જ મેનેજરે ઓડિયો ક્લિપમાં મેસેજ મોકલ્યો કે જૂના ભાવે ફરી પાછા કામ પર આવી જાઓ, જેથી રત્ન કલાકારો તાત્કાલિક કામ પર પરત ફર્યા હતા। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રત્ન કલાકારો મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતા 100 થી વધુ કારીગરોએ હડતાલ પર ઉતરી કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે વિવાદ વધતા મેનેજરે તમામ રત્ન કલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે એ જ ભાવે પાછા આવી જાઓ અને ત્યારબાદ રત્ન કલાકારો નોકરી પર પરત ફર્યા હતા। રત્ન કલાકારોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પ્રતિ કેરેટ 250 રૂપિયા જેટલો ભાવ તોડવામાં આવ્યો છે, જેના કારણે તેમની રોજીરોટી પર સીધી અસર થઈ છે। તેમના જણાવ્યા અનુસાર હીરા ઉદ્યોગમાં મંદીની અસર પહેલાથી જ છે અને દિવાળી પહેલા પણ ભાવ તોડવામાં આવ્યો હતો, જેના કારણે કારીગરોની સ્થિતિ કફોડી છે અને હવે જ્યારે ક્રિસમસના તહેવાર આવી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા હતી અને તેવામાં પ્રતિ કેરેટ 250 રૂપિયાનો મોટો ભાવ કપાત થતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વિવાદ વધતા કંપનીના માલિક મુકેશ પટેલ, જેમની કંપની લેબગ્રોન ડાયમંડ બનાવે છે, તેમની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હાલમાં કેટલાક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી મોડા આવતા હતા, જેના કારણે તેમના પગારમાં કપાત કરવામાં આવી હતી। ભાવ તોડવાની કોઈ સ્થિતિ નથી। જો કે વિવાદ વધુ વણસે નહીં તે માટે કંપની મેનેજમેન્ટે તાત્કાલિક પગલું ભર્યું હતું અને કંપનીના મેનેજર તરફથી તમામ હડતાલી રત્ન કલાકારોને એક ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ કર્યું હતું કે જૂના ભાવે જ તમામ રત્ન કલાકારો કંપનીમાં પરત આવી જાય। કંપની તરફથી જૂના ભાવે કામ પર પાછા ફરવાની ખાતરી મળતા તમામ રત્ન કલાકારો તરત જ કંપની પર કામ પર લાગી ગયા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।